વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિયત સંકલનમાં અભ્યાસ કરી રહ્યા છીએ. શું તમને મારો અવાજ સંભળાય છે? વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પણ દેખાય છે? વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આપણે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આગળ વધીએ. સ્વાધ્યાય 7.9 ની અંદર એક્ઝામ્પલ નંબર 15 છે. નિયત સંકલનમાં 0 થી 1 x into e raised to x square dx. આના ઉપરથી એક એક્સ્ટ્રા સવાલ આપણે બીજો પણ ગણવાનો રહ્યો. 0 થી 1 x into e raised to x dx. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં લેવાનો છે, કારણ કે આવો જ પ્રશ્ન એ 20મો એક્ઝામ્પલ છે, ત્યારે આપણે એને જોઈશું. હવે અહીંયા તમને દેખાય છે કે આ એક પદ જે છે થોડું વિચિત્ર લાગી રહ્યું છે, કારણ કે એની ઘાતાંક જે છે એ બરાબર છે નહીં. એટલે આપણે આની ઘાતાંકને યોગ્ય રીતે ગોઠવીએ તો x સ્ક્વેર બરાબર t આપણે ધારવાનું છે. x સ્ક્વેરનું વિકલન થશે અહીંયા 2x dx, તો t નું વિકલન થશે dt. x into dx એટલે 1/2 dt. આ ચલ પરિવર્તનની રીત છે મિત્રો. આમાં ચલ બદલાયો તો એને અનુસાર લિમિટ પણ બદલાવાની. તો ધ્યાનથી જુઓ, જો x તરીકે આપણે 0 લેતા હોય તો આ સ્થાને હું 0 મૂકું તો 0 નો વર્ગ 0 રહેશે, એટલે t ની વેલ્યુ 0 રહેશે. જો x 1 હોય તો 1 નો વર્ગ 1 થશે, એટલે t 1 મળશે આપણને. હવે સંકલનનું રૂપ 0 થી 1 જ રહેશે. x into dx ને બદલે 1/2 dt લઈશું અને e raised to x square ના સ્થાને e raised to t મળશે. 1/2 અચળ છે. e raised to t નું સંકલન થશે e raised to t એમ જ 0 થી 1 લિમિટ રહેશે. 1/2 e raised to 1 minus e raised to 0, આનો આન્સર આવશે 1/2 into e raised to 1 એટલે e minus e raised to 0 એટલે 1 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી ક્લિયર છે? હવે એક્ઝામ્પલ નંબર 20 માં જોઈએ આપણે. સંકલનમાં 0 થી 1 x into e raised to x plus sin pi x upon 4 dx આ પ્રકારનું વિધેય છે. આ પ્રશ્નની અંદર બંને પદને આપણે અલગ કરીશું. 0 થી 1 x e raised to x dx, 0 થી 1 sin pi x upon 4 dx. આ પદનું સીધું સંકલન થશે, પણ આ બે પદ ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય તો
આપણે પાર્શિયલ ફ્રેક્શન મેથડ અને ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ યુવીની મેથડથી આપણે એને સોલ્વ કરીશું. એના માટે શબ્દ યાદ છે આપણને LIATEC. શબ્દના ક્રમ અનુસાર L એટલે log, તો આમાં બંનેમાંથી કોઈ પણ log વાળું ફંક્શન નથી. I એટલે ઇન્વર્સ, ઇન્વર્સ પણ નથી. A એટલે એલ્જિબ્રિક એટલે બૈજિક પદ છે, એટલે u બરાબર x કહીશું અને જે બચ્યું તે v ગણાશે. આપણે u નું વિકલન કરવાનું, x સાપેક્ષે 1 રહેશે અને v નું સંકલન કરીએ તો એ e⁻x જ રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે પદ મૂકીએ છીએ ત્યારે પહેલું પદ આવશે u, પછી સંકલન વાળું રૂપ આવશે માઈનસ સંકલનમાં વિકલન વાળું પદ ઇન્ટુ e⁻x dx. આની સીમા 0 થી 1 છે, આનું સંકલન ઓલરેડી થઈ ગયું છે એટલે એની સીમા પણ 0 થી 1 આવશે, વત્તા 0 થી 1 sin πx upon 4 dx. આમાં x ના સ્થાને 1 મૂકીએ માઈનસ x ના સ્થાને 0 મૂકીએ આપણે. e⁻x નું સંકલન e⁻x જ થશે, એની લિમિટ 0 થી 1 આવશે. sin નું સંકલન થશે માઈનસ cos πx by 4 અને એમાં પણ લિમિટ આવશે 0 થી 1. આનું મૂલ્ય e થશે, આનું મૂલ્ય 0 થશે. માઈનસ e⁻1 બ્રેકેટમાં e⁻1 માઈનસ e⁻0, x ના સ્થાને 1 મૂકો તો માઈનસ cos π/4, પછી માઈનસ કરવાનું આ પદ પોતે માઈનસ એટલે પ્લસ થશે. x ના સ્થાને 0 મૂકીશું તો 0 રહેશે. e માઈનસ 0 મતલબ e માઈનસ e માઈનસ માઈનસ પ્લસ e⁻0 મીન્સ 1 માઈનસ 1/√2 પ્લસ 1. અહીંયાથી વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંકલનમાં એક ભૂલ કરેલી છે. સંકલનની અંદર x નો જે ગુણક છે એ ભાગવાનો રહેશે, તો અહીંયા આવશે 4/π, આ બ્રેકેટમાં રહેશે, તો 1 માઈનસ 4/√2π માઈનસ માઈનસ પ્લસ 4/π. યોગ્ય આન્સર ગોઠવીએ તો 1 પ્લસ 4/π માઈનસ 2√2/π આ જવાબ રહેશે. વાલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો આની અંદર? એક્ઝામ્પલ ને બરાબર જોઈ લેશો એકવાર. અહીંયા જરાક પદ સરખું કરી લઈએ આપણે. ભાગ્યા x નો સહગુણક એટલે આવશે પ્લસ 4/π. વિદ્યાર્થી મિત્રો, એકદમ ક્લિયર છે અહીંયા સુધી? ચાલો આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 16. 0 થી નહીં, 1 થી 2
5x² upon x² plus 4x plus 3 dx. एक थी बे x² plus 4x plus 3 બંનેમાં ઘાત સરખી છે તો નીચેના પદને અંશમાં ગોઠવવું તો plus 4x plus 3 minus 4x minus 3 dx. આને સાથે રાખીશું, આપણે આને સાથે રાખીશું. 1 થી 2 x² plus 4x plus 3 x² plus 4x plus 3 dx minus 5 1 થી 2 4x plus 3 x² plus 4x plus 3 dx. અહીંયા 1 રહેશે. છેદ કરતા અંશના પદની ઘાત એક ક્રમાંક ઓછી છે એટલે છેદનું વિકલન અંશમાં ગોઠવીએ અને છેદનું વિકલન થશે 2x plus 4. અહીંયા માત્ર રહેશે dx. 1 થી 2 2x લેવા માટે આપણે આમાંથી 2 કોમન લઈ લઈશું. 2 કોમન જેવા જ લઈએ, 2 કોમન લીધા એટલે અહીંયા 2x પ્લસ બચ્યા 3/2 ભાગાકારની અંદર x² પ્લસ 4x પ્લસ 3 dx. 2x સાથે આપણને 4 ની જરૂરિયાત છે તો 4 ઉમેરીએ અને 4 બાદ કરીએ. dx નું સંકલન x થશે લિમિટ 1 થી 2 10 1 થી 2 આને આને સાથે રાખીએ એટલે 2x plus 4 x² plus 4x plus 3 dx minus 10 1 થી 2 3/2 minus 4 એટલે minus 5/2 થશે. x² plus 4x plus 3 dx. આ દ્વિઘાત સમીકરણ છે એટલે એને આપણે પૂર્ણવર્ગ બનાવીશું જેમાં અંતિમ પદ ખૂટશે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. આનું અંતિમ પદ 4 રહેશે. તો સૌથી પહેલા જુઓ 5 into ઉપલી સીમા માઇનસ નીચલી સીમા આવશે. પછી જુઓ મિત્રો છેદનું વિકલન અંશમાં હાજર છે એટલે આનું સંકલન કરવા માટે છેદના પદનો log લઈશું. x² plus 4x plus 3 લિમિટ આવશે આની 1 થી 2. ત્યાર પછી આ બંને માઇનસ પ્લસ થશે 10 ગુણ્યા minus 5/2 લિમિટ 1 થી 2 dx. x² plus 4x plus 4 એવા -4 અને 3 તો પહેલેથી છે જ. આ બાદબાકી થઈ ગઈ 1 5 2 1 5 10. x ના સ્થાને 2 મૂકીશું આપણે અહીંયા તો 2 નો વર્ગ 4 4 2 8 વત્તા 3. x ના સ્થાને 1 મૂકીશું તો 1 વત્તા 4 વત્તા 3 માઇનસ માઇનસ પ્લસ થશે 2 5 10 એટલે આ 25 થશે. 1 થી 2 આ પદ થશે x વત્તા 2 આખાનો વર્ગ માઇનસ 1 નો વર્ગ થશે. 5 minus 10 into log 15 ભાગ્યા 8 વત્તા 25. આનું સૂત્ર થશે 1/2a. a એટલે 1 થશે. log માનાંકમાં x માઇનસ એટલે x plus 2 minus 1 x plus 2 plus 1 અને આની લિમિટ આવશે 1 થી 2. 5 minus 10 log 15/8 plus 25/2 log
સૌથી પહેલા x ના સ્થાને 2 મૂકો તો 2 + 2 4 - 1 3 ભાગ્યા 5 1 મૂકીશું તો 2 ભાગ્યા 4 થશે 5 - 10 log 15/8 plus 25/2 log 3/5 into 4/2 આવું થશે તો અહીંયા 5 - 10 log 15/8 plus 25/2 log 6/5 चलो क्लियर विद्यार्थी मित्रों तो आपनो जवाब आ रहेशे चलो बधा विद्यार्थी मित्रों ने ख्याल आवी गयो छे भाई तो बहुत ज सरस कहेवाय घणुं ज सारुं विद्यार्थी मित्रों वेरी गुड आगे बढ़िए एग्जाम्पल नंबर 17 इंटीग्रेशन 0 to π/4 to sec² x plus x³ plus 2 dx હવે ઓલરેડી એ દરેક પદ જુદા જુદા છે તો બધાનું આપણે અલગ અલગ સંકલન કરીશું તો જો મિત્રો આ sec² x નું સંકલન થશે 10x લિમિટ આવશે 0 થી π/4 x³ નું થશે x⁴/4 એની લિમિટ આવશે 0 થી π/4 અને 2 નું સંકલન થશે 2x લિમિટ 0 થી π/4 2 into 10 π/4 minus 10 0 π/4⁴/4 minus 0 2 into π/4 minus 0 आ 0 રહેશે 10 π/4 1 2 into 1 π⁴ 4 ની 4 ઘાત થશે મિત્રો અહીંયા 4 ની 5 ઘાત આવશે પ્લસ આ મળશે આપણને અહીંયા π/2 વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે
ફરી એકવાર આપણે ચેક કરી લઈશું આને. વિદ્યાર્થી મિત્રો જોઈ લેશો. આવા પ્રશ્નો 1 માર્ક્સમાં પણ આવી શકે, કારણ કે કોઈ સૂત્ર નથી, સીધી જ કિંમત મૂકવાની છે આપણે આની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો છે? યશવી, દેવ, દીક્ષિત, દિયા, હિરલ, જયનીલ, મહેક, નિશિત, યુવરાજ, વિરલ, ગુડ. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 18, 0 થી પાઈ sin square x by 2 minus cos square x by 2 dx. આપણી પાસે સૂત્ર છે cos square theta minus sin square theta એટલે cos 2 theta. એ સૂત્ર અનુસાર આપણે આમાંથી માઈનસ કોમન લઈએ તો cos square x by 2 minus sin square x by 2 dx. તો આ જે છે એનું સૂત્ર બનશે. અચ્છા, સૌથી પહેલા આપણે અહીંયા 0 થી પાઈ લેવાના છે. આનું સૂત્ર થશે cos x dx અને cos નું સંકલન થશે sin x. આપણે લિમિટ આમાં મૂકીશું 0 થી પાઈ માઇનસ sin પાઈ માઇનસ કરીને લોઅર લિમિટ મૂકીશું. આ માઇનસ ઓલરેડી બહાર છે જ. sin પાઈ પણ 0, sin 0 પણ 0, 0 માઇનસ 0, આનો જવાબ 0 મળશે આપણને. આવા પ્રશ્નો MCQ માં બની શકશે. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.9 ક્લિયર થાય છે. આ જે પ્રશ્ન છે એની અંદર સરળમાં સરળ રૂપ આપી શકીએ. આની જે વેલ્યુ છે એ 1024 છે, એ પણ આપણે મૂકી શકીએ.
અથવા 4/5 રાખશો તો વાંધો નથી. આ પ્રકારના પ્રશ્નો આગળ સ્વાધ્યાય 7.10 માં મળશે આપણને, તો જરા ધ્યાનથી જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી પ્રેક્ટિસ કરશો તો આપણો આત્મવિશ્વાસ વધશે અને ચોકસાઈ પણ વધશે. ચાલો હવે જો આગળ વધીશું આપણે. ઉદાહરણ 28 માં જઈએ. સંકલનમાં -1 થી 1 5x⁴ ઇન્ટુ વર્ગમૂળમાં x⁵ વત્તા 1 dx. આપણે આ પ્રકારના પ્રશ્નો આગલા સ્વાધ્યાયમાં ભણી ચૂકેલા છીએ. જ્યારે વર્ગમૂળની અંદર કોઈ બહુપદી હોય તેનું વિકલન નજીકમાં ગોઠવાઈ છે કે કેમ એ આપણે ચેક કરવાનું રહેશે. તો x⁵ વત્તા 1 નું વિકલન કહીએ તો 5x⁴ ગોઠવાઈ ગયું છે. તો બે પ્રકારે આપણે આનું વિકલન કરી શકીએ. એક આદેશની રીત છે અને ડાયરેક્ટ સૂત્રની રીત છે. આદેશની રીતમાં x⁵ + 1 એના બરાબર t લઈશું. આનું વિકલન 5x⁴ dx એના બરાબર dt. 5x⁴ dx ઓલરેડી બધું છે જ. ચલ બદલ્યો છે તો લિમિટ પણ બદલીએ. જો x ના સ્થાને હું -1 લઉં તો t ના સ્થાને જો -1⁵ -1 વત્તા 1 0 રહેશે. પણ જો x 1 લઈએ તો t બરાબર 1⁵ 1 વત્તા 1 2 થશે. નવું પદ આવશે 0 થી 2. બાકીના પદના સ્થાને dt અને અહીંયા વર્ગમૂળમાં t આવશે. વર્ગમૂળમાં t મતલબ t⁴ dt. આનું સંકલન થશે t⁵ અપન 3/2. લિમિટ આવશે 0 થી 2. તો 2/3 ઇન્ટુ 2⁵ માઇનસ 0 ની કોઈ પણ ઘાત 0 રહેશે. 2 નું વર્ગમૂળ √2 એનો ઘન એટલે આવશે 2√2. આનો આન્સર આવશે 4√2 અપન 3. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર ધ્યાનથી તમે જોશો તો એક્ઝામ્પલમાં તમને તકલીફ પડશે નહીં. ચલો આ જ પ્રકારના એક્ઝામ્પલ સ્વાધ્યાય 7.10 ની અંદર એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ 4, એક્ઝામ્પલ 6 અને એક્ઝામ્પલ 7 એ તમારે જાતે ગણવાના છે. બહુ જ સમજદારી દાખવીને. ચલો ઉદાહરણ નંબર 29 ની આપણે વાત કરીશું. 0 થી 1 tan−1 x અપન 1 + x² dx. વાલા વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે આગળ ચર્ચા કરી ચૂકેલા છે કે જ્યારે પણ ઇન્વર્સ દેખાય તો ઇન્વર્સનો આદેશ લઈ આપણે સંકલન કરવું. એટલે જુઓ મિત્રો, tan−1 x બરાબર t લેતા આનું વિકલન કરીશું 1/1 + x² dx એના બરાબર dt થશે. જો અહીંયા પર આપણને ગોઠવાઈ ગયું અને મળી જ ગયું. હવે આપણે ચલને અનુસાર સીમાઓ બદલીશું. જો x ના સ્થાને આપણે આ કિંમત નીચલી સીમા 0 લઈશું તો અહીંયા 0 મૂકો તો tan−1 0 થશે એટલે t ની કિંમત 0 થશે. અને જો x 1 લઈશું તો tan−1 1
એટલે π/4 આપણને કિંમત મળશે. તો 0 થી π/4 t ઇન્ટુ dt, આનું સંકલન થશે t²/2, લિમિટ આવશે 0 થી π/4, અર્થાત π/4 નો વર્ગ ભાગ્યા 2 માઇનસ 0 π² ભાગ્યા 16 2 32. એકવાર ચેક કરી લેશો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધું ક્લિયર છે? સ્વાધ્યાય 7.10 એક્ઝામ્પલ નંબર 3, સંકલનમાં 0 થી 1 સાઇન ઇનવર્સ 2x. જુઓ મિત્રો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં સરળ રૂપ આપો, એમાં આ પ્રકારના સવાલ ભણ્યા આપણે. પહેલા આપણે સરળ રૂપ આપીએ અને ત્યારબાદ આનું સંકલન આપણે વિચારીએ. સરળ રૂપમાં ફેરવવા આપણે ઇન્વર્સ આદેશ લઈએ તો ખરા, પણ પોતે જ જટિલ છે. તો આપણે એને સરળ કરવા માટે સાઇન ઇનવર્સ છે, તો અંદર સાઇન નું સૂત્ર બનાવવા x ના સ્થાને આદેશ લઈશું. ધારો કે x બરાબર tan θ, તો dx બરાબર tan θ નું વિકલન થશે sec² θ dθ. જો x ના સ્થાને 0 લઈશું તો એ 0 મૂકો તો θ 0 આવશે, અને જો x ના સ્થાને 1 લઈશું તો tan ઇનવર્સ 1 π/4 મળશે. તો આપણું સંકલ્ય આવશે 0 થી π/4 sin ઇનવર્સ 2 tan θ ભાગ્યા 1 પ્લસ tan² θ ઇન્ટુ sec² θ dθ. 0 થી π/4 sin ઇનવર્સ sin 2 θ ઇન્ટુ sec² θ dθ. વાલા વિદ્યાર્થી મિત્રો, આ 2 θ જે છે એ sin ના પ્રદેશમાં હોવો જોઈએ. એ અહીંથી મળશે આપણને. θ ની વેલ્યુ 0 થી π/4 છે, પણ θ belongs to 0 to π/4. 2 વડે ગુણશું તો આની કિંમત 0 થી π/2 માં રહેશે, જે વાસ્તવિક રીતે સાઇન નો પ્રદેશ છે જ. જેથી 0 થી π/4 2 θ ઇન્ટુ sec² θ dθ લઈશું. બે પદ વાસ્તવિક રીતે ગુણાકારમાં મળ્યા, એટલે યુવી ની રીત તો u બરાબર લઈશું 2 θ અને v બરાબર લઈશું sec² θ. u નું જે વિકલન થશે તે 2 થશે અને v નું સંકલન થશે sec² θ નું સંકલન થશે tan θ. એટલે પહેલા આવશે u, પછી સંકલન વાળું પદ માઈનસ સંકલનમાં 2 ઇન્ટુ tan θ dθ 0 to π/4. આનું સંકલન થઈ ગયું છે એટલે આની લિમિટ મૂકીશું 0 થી π/4. વાલા વિદ્યાર્થી મિત્રો, θ ને સ્થાને મૂકીએ π/4
ઇન્ટુ 10π/4 માઇનસ આ 0 લેવાથી બધું જ અહીંયા 0 થઈ જશે, માઇનસ 2 ઇન્ટુ tan થીટાનું સંકલન થશે log માનાંકમાં sec થીટા, લિમિટ આવશે 0 થી π/4, આ થઈ ગયા π/2, 10π/4 1 આવશે, માઇનસ 2 ઇન્ટુ log sec π/4 માઇનસ log sec 0, sec 0 1 આવશે અને log 1 0 થઈ જશે, તો આન્સર મળશે આપણને π/2 માઇનસ 2 ઇન્ટુ log √2, sec π/4 √2 આવશે, √2 એટલે 2⁻²² થશે, log 2⁻² ઘાતના નિયમ પ્રમાણે એને આગળ લાવીશું, તો 2 ઇન્ટુ 1/2 ઇન્ટુ log 2, અંતિમ આનો જવાબ રહેશે નિયત સંકલન π/2 માઇનસ log 2, આનો જવાબ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી એકદમ ક્લિયર છે? ચલો કંઈ પણ તકલીફ હોય તો તમે કહી શકો છો, જણાવી શકો છો. ઓકે, આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 2, 0 થી π/2 રૂટ sin phi અને cos phi d phi. જ્યારે પણ sin cos હોય ત્યારે sin અથવા cos બેમાંથી કોઈ એક વિધેયને આપણે આદેશમાં લઈશું. તો sin નો જે ઘાતાંક છે એ થોડો ઓકવર્ડ છે, એટલે આપણે sin ને જ આદેશમાં લઈશું. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે sin નો આદેશ લેવો હોય તો બધું જ પદ sin માં જોઈએ, અને sin નું જે વિકલન છે એવું એક પદ અલગથી આપણને જોઈએ. તો જુઓ, sin phi ની 1/2 ઘાત આવશે, અહીંયા cos² phi એનો વર્ગ આવશે ઇન્ટુ cos phi d phi, 5 ઘાત એટલે 4 ઘાત વત્તા 1 ઘાત થઈ ગઈ. આ જે cos² છે એના સ્થાને 1 માઇનસ sin² phi એટલે cos² અહીં 2 ઘાત થશે, cos phi d phi. અહીંયા આપણે આદેશ લઈશું. ધારો કે sin phi બરાબર t, તો આનું વિકલન થશે cos phi d phi બરાબર dt. જુઓ, જરૂર મુજબનું પદ અહીંયા ગોઠવાઈ ગયું. લિમિટને ચેન્જ કરીએ. જો phi બરાબર 0 લઈશું તો આ સ્થાને 0 મૂકવાના, તો sin 0 એટલે આ જે t છે તેની કિંમત 0 આવશે. અને જો π/2 લઈશું તો અહીંયા π/2 મૂકશો તો t π/2 1 થઈ જશે. એટલે હવે નિયત સંકલન આવશે 0 થી 1 t⁻1/2 1 માઇનસ t² હોલ સ્ક્વેર dt. 0 થી 1 t⁻1/2, આનું વિસ્તરણ 1 માઇનસ 2t² પ્લસ t⁻4 dt. t⁻1/2 વાળા પદને અંદર ગુણ્યા આપણે. जीरो थी एक t⁻1/2 થશે -2 * t⁵/2 થશે અને 4 * t⁴ * t⁻1/2 -2
એટલે t⁻⁹ dt. દરેક પદ અલગ અલગ સ્વતંત્ર છે, દરેકનું અલગ અલગ સંકલન કરીશું તો આનું સંકલન t⁻³ ભાગ્યા 3/2 આવશે, t⁻⁷/7/2 અને t⁻11/2 લિમિટ આવશે 0 થી 1. ચલો 2/3 1 ની કોઈ પણ ઘાત 1, 4/7 1 ની કોઈ પણ ઘાત 1, 2/11 1 અને 0 મૂકવાથી બધું 0 થશે. આ બધું જે પદ છે એ પદનો જે લસાઅ છે એ 231 થશે. 77 ગુણ્યા 2 એટલે આ થશે 154. 33 ગુણ્યા 4 થશે એટલે આ થશે 132 અને 21 ગુણ્યા 2 42. સરવાળો બાદબાકી કરી નાખીએ તો અંતિમ જવાબ મળશે આપણને 64/231. આનો જવાબ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમને બરાબર ખ્યાલ આવી જાય છે? એકવાર ફરીથી સવાલ જોઈ લેશો. ચલો એક્ઝામ્પલ નંબર 5 જોઈશું આપણે. 0 થી π/2 sin x/1 plus cos² x dx. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે આ જે પદ છે કોસ વાળું એનું વિકલન અહીંયા હાજર છે. એટલે આપણે આદેશ લઈશું cos x = t લેતા આનું વિકલન થશે -sin x dx એના બરાબર dt. માઇનસની જરૂર નથી એટલે sin x dx એના બરાબર -dt કહેવાશે. હવે આની આપણે સીમાઓ બદલવાની છે. જો x ની કિંમત 0 લઈએ અહીંયા તો cos 0 1 થઈ જશે એટલે કે t 1 કહેવાશે. અને જો x π/2 લઈશું તો cos π/2 0 એટલે t 0 કહેવાશે. એટલે સીમા આવશે 1 થી 0, અંશમાં આવશે -dt અને છેદમાં 1 + t². માઇનસ ને પ્લસ કરવા હોય તો આ સીમાઓના સ્થાન બદલવાના છે. 0 થી 1 dt / t² + 1. હવે આનું જે સંકલન થશે 1/a tan 1 x/a સૂત્ર અનુસાર tan 1 t લિમિટ ફ્રોમ 0 to 1. તો tan 1 1 minus tan 1 0, tan 1 1 એટલે π/4 અને tan 1 0 એટલે 0 રહેશે. તો આનો અંતિમ આન્સર મળશે આપણને π/4. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના જે સવાલ છે એ સ્વાધ્યાય 7 ની અંદર એક્ઝામ્પલ નંબર
35 એ તમારે જાતે પ્રેક્ટિસમાં લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ ક્લાસમાં આટલા સુધીનો ટોપિક લઈશું. મને આશા છે કે તમને આમાં સારી સમજ પડી હશે. અને જો વિદ્યાર્થી મિત્રો કંઈ તકલીફ દેખાય તો આ વિડીયો ફરી જુઓ, અને એની સાથે સાથે તમે રાઇટિંગમાં પ્રેક્ટિસ તો કરશો જ મિત્રો. જેટલી દાખલાની પ્રેક્ટિસ કરશો એટલું જ તમને ફાવટ વધુ આવશે. થેન્ક યુ, ધન્યવાદ મિત્રો. પ્રેક્ટિસ કરતા રહો, મહેનત કરતા રહો.